રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે મારે સેવ ટમેટાની સબ્જી બનાવવાની છે। તો મેં ટમેટાં લઈ લીધા છે ને તીખી સેવ લઈ લીધી છે। પછી મેં ટમેટાને સમારી લીધા છે। પછી તપેલીમાં થોડું તેલ નાખ્યું છે, રાઈ નાખી છે 1 ચમચી જીરું નાખ્યું છે અને પછી ટમેટાં અંદર એડ કરી લીધા છે। પછી લસણવાળું મરચું નાખ્યું છે। પછી એને સારી રીતના મિક્સ કરી લીધું છે। પછી થોડીવાર મેં એને રહેવા દીધું છે। પછી મારે અંદર મસાલા એડ કરવાના છે। તો મેં લાલ મરચું નાખ્યું છે, અંદર 1 ચમચી મરચું નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરું નાખ્યું છે, 1 ચમચી હળદર નાખી છે અને સહેજ મીઠું નાખ્યું છે। પછી મેં પાણી નાખ્યું છે 1 ગ્લાસ। પછી સારી રીતના એને મેં મિક્સ કરી લીધું છે। પછી થોડીવાર મેં એને ચડવા દઈશ। પછી મારે રોટલી બનાવવાની છે, તો મેં લોટ ચાળીને લઈ લીધો છે। એમાં મીઠું અને તેલ નાખીને મિક્સ કરીને હું લોટ બાંધી લઈશ। સહેજ તેલનું મોરણ આપીને મેં સારી રીતના મિક્સ કરીને સરખી રીતના લોટ કરી લઈશ। હવે મારી ટમેટાં ચડી ગયા છે, તો મારે અંદર સેવ નાખીને મિક્સ કરી દેવાનું છે। તો સેવ ટમેટાની સબ્જી તો તૈયાર થઈ ગઈ છે। હવે મારે રોટલી બનાવવાની છે, તો હું રોટલી બનાવવાની તૈયારી કરીશ। અને ઉપરથી મેં ગરમ મસાલો થોડો નાખ્યો છે। તો હું રોટલી બનાવી દઈશ અને પછી મારે સેવ ટમેટાની સબ્જી બી થઈ ગઈ છે। તો ચલો સેવ ટમેટાની સબ્જી ખાવા। હવે હું કાલના નવા બ્લોગમાં મળીશ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।